જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, આજે આપણે વાત કરવાની છે એ વ્રતની, એટલે કે દિવસના વ્રતની. મિત્રો, આજની આ વાર્તાની અંદર હું તમને વાર્તા પણ કહીશ અને સાથે આ કઈ રીતે વ્રત કરવી પણ તમને કહીશ. તો મિત્રો, આવો આપણે આગળ વધીએ. આ વ્રત અષાઢ વદ 13થી શરૂ કરી અમાસ સુધી કરવાનું હોય છે. આ વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા ઉઠી નાહી ધોઈને મંદિરે જઈ માતાજીની પૂજા કરવી, ત્યારબાદ ફળાહાર કરવો, રાત્રે જાગરણ કરી માતાજીની પ્રાર્થના ભજન કીર્તન કરવા અને આ રીતે જાગરણ કરવું. આ રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી તેને ઉજવવું. એ વખતે 5 કે 7 બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન આપવું. આ વ્રત કરવાથી પોતાના પતિનું આયુષ્ય વધે છે, સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. મિત્રો, હવે હું તમને એવરેજ વ્રત અને દિવસા વ્રતની જે કથા છે તે હું તમને કઈ સંભળાવું છું, તે તમે શાંતિથી સાંભળો. કોઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણ જ્ઞાની તથા સંતોષી હતો. જે કાંઈ મળે તેમાં સંતોષ માનતો હતો. જ્યારે તેની પત્ની અસંતુષ્ટ હતી, કારણ તેનો ખોળો હજુ સુધી ખાલી હતો. તેને સંતાન કોઈ ન હતું. બસ આ વાતને લઈને તે સદાય મનમાં ને મનમાં બળ્યા કરતી હતી. કોઈક વાર આ અંગે તે બ્રાહ્મણ સાથે પણ ઝઘડો કરી બેસતી. બ્રાહ્મણ બિચારો તેને ઘણું સમજાવે કે આ આપણા હાથની વાત નથી. મારા ભોળાનાથે જે ધાર્યું હશે ને તે જ થશે, માટે તું સંતોષ રાખ. પરંતુ બ્રાહ્મણીનું મન જરાય શાંત ન થયું. તે સદાય પુત્ર માટે ઝંખા કરતી હતી. છેવટે બ્રાહ્મણ પોતાની પત્નીની પુત્ર પ્રાપ્તિની તીવ્ર ઝંખના જોઈ ને જંગલમાં ભગવાન શંકરનું તપ કરવા જતો રહ્યો. ત્યાં એક અવારું મંદિરમાં બેસી તે તપ કરવા લાગ્યો. લાગ લગાટી 6 દિવસ સુધી તેણે કઠોર તપ કર્યું, છતાં ભગવાન શંકર પ્રસન્ન થયા જ નહીં. એ દરમિયાન એક પારધી ત્યાં આવી ચડ્યો. તેણે જાય બોલે કહીને ભગવાન શંકરને બકરાનો ભોગ ચડાવી દીધો. પારધીનું આવો અધમ કૃત્ય જોઈને ભગવાન શંકર ખળબળી ઉઠ્યા. છતાં તેમણે પોતાના મન પર કાબુ રાખતા પારધીને કહ્યું, હે પારધી, તારે શું જોઈએ છે? શંકર ભગવાન બોલ્યા. ત્યારે પારધીએ કહ્યું, પ્રભુ, મારે 7 પુત્રો જોઈએ છે. ભગવાન શંકરે કહ્યું, તથાસ્તુ, તારી ઈચ્છા ફળીભૂત થશે, જા. પારધી વરદાન મેળવી ત્યાંથી ચાલ્યો ગયો. બ્રાહ્મણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામ્યો. તેને ભગવાન શંકર અન્યાયી લાગ્યા. તે મનમાં વિચારવા લાગ્યો કે હું 6 દિવસથી મોઢામાં અન્ન જળ નાખ્યા વગર અઘો તપ કરું છું, છતાં ભગવાન મારા પર પ્રસન્ન જ થતા નથી. જ્યારે પારધી બકરાની હત્યા કરી પાપ આચરે છે, છતાં તેને ભગવાન દર્શન આપે છે અને મોહ માગ્ય વરદાન આપે છે. એવું વિચારીને બ્રાહ્મણ બોલ્યો કે વાહ પ્રભુ, તારી લીલા વિચિત્ર જો ભાઈ. હવે તો તારા શિવલિંગ પર માથું પટકીને મરો તો જ તારી આંખો ઉઘડશે. એમ વિચારી તે માથું પટકવા જાય છે, ત્યાં ભગવાન શંકર પ્રગટ થઈને બોલ્યા, હે બ્રાહ્મણ, મારા થાને કહ્યું તો આપઘાત શા માટે કરે છે? બ્રાહ્મણે બે હાથ જોડીને કહ્યું, હે ભોળાનાથ, આપ તો દીનાનાથ છો. હું તમારી રોજ સેવા પૂજા કરું છું. અત્યારે પણ આપને સમક્ષ અંજળનો ત્યાગ કરી તપાદે બેઠો, છતાં તમે પેલા પારધીને ઘડીના 6થા ભાગમાં 7 દીકરા આપી દીધા અને મને એક પણ નહીં. ભગવાન શંકરે તેને શાંત પડતા કહ્યું, તું આટલો બધો આખરો કેમ થાય છે? જો પેલા છાણનો પોદળો છે, એમાં કેટલા જીવડા ખદબદે છે તે તું જોઈ લે. પારધીને 7 છોકરા આપ્યા, પણ તેનો કોઈ અર્થ નથી. હું તને એક જ દીકરો આપીશ, પણ તે 32 લક્ષણો હશે. તેને તું સારી રીતે ભણાવી ગણાવીને મોટો પંડિત બનાવજે. જ્યાં સુધી તે વિદ્યાભ્યાસ કરીને પાછો ન આવે ત્યાં સુધી તું એને પરણાવતો નહીં. બ્રાહ્મણ તો આ સાંભળીને ખુશ થઈ ગયો. તે પ્રભુને નમસ્કાર કરી પોતાની ઘેરાઈ પહોંચ્યો. આ વાતને થોડા દિવસો થયા હશે ત્યાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો અને પૂરા 9 માસે તેને રાજાના કુંવર જેવો પુત્ર અવતર્યો. બ્રાહ્મણીના આનંદનો કોઈ પાર ન રહ્યો. દિવસો પછી મહિના પછી વર્ષ, એમ સમય ઝડપથી પસાર થવા લાગ્યો. છોકરો મોટો થવા લાગ્યો. તેને પાઠશાળાએ ભણવા મૂક્યો. તે 12-13 વર્ષનો થયો ત્યાં તો તેના માટે છોકરીના માગા આવવા લાગ્યા. આ જોઈ બ્રાહ્મણી હરખાઈ ઉઠ્યા અને એમાંથી એક સારી છોકરી જોઈ પોતાના છોકરાને પરણાવી દીધો. બ્રાહ્મણીએ દીકરાને પરણાવી દીધો અને ત્યાર પછી ત્યાંથી વરામણા થયા એટલે છોકરાને પરણાવીને જાન પાછી ફરતી હતી. ત્યાં અષાઢ માસની અંધારી રાતે અચાનક વરસાદ તૂટી પડ્યો. વરસાદના પાણીમાં બળદગાડા અટવાઈ પડ્યા. આથી જાનના માણસો ગાડામાંથી નીચે ઉતરી ચાલવા માંડ્યા. છોકરો પણ જાનૈયોના સાથે ચાલતો હતો. નવી વહુ પણ તેમાં સામેલ હતી. સૌ કોઈ વાતો કરતા અંધારામાં એકબીજાનો હાથ ઝાલી માર્ગ એટલે કે રસ્તા કરતા આગળ વધી રહ્યા હતા. ત્યાં અચાનક ક્યાંકથી સાપ આવી ચડ્યો અને છોકરાના પગે એટલે કે વરાજાના પગે ડંખ મારી સડસડાટ ચાલ્યો ગયો. છોકરો કાળી ચીસ પાડી રસ્તા વચ્ચે ઢળી પડ્યો. જોતામાં ઝેર વ્યાપી ગયું આખા શરીરમાં. આથી તેનું શરીર લીલુંછમ થઈ ગયું. ગળીના 6થા ભાગમાં તે મૃત્યુને શરણ થઈ ગયું. જાનૈયાઓમાં રોકકળ શરૂ થઈ ગઈ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. છેવટે બધાને સમજાવીને તેમને માંડ શાંત રાખ્યા. અંધારામાં અધુવા રોકાવામાં જોખમ છે,
વળી શબની વ્યવસ્થા કાલે સવારે કરીશું, અત્યારે તો આપણે અહીંથી ચાલ્યા જઈએ, એમ સમજાવી બ્રાહ્મણીને લઈને ત્યાંથી જે લોકો આવ્યા હતા તે બધા સાથે જાનૈયાઓ બધા જતા રહ્યા. અને વહુને પણ બ્રાહ્મણીએ પોતાની સાથે આવવાની ઘણી વિનંતી કરી, પણ તે એકની બે ન થઈ. તે પોતાના પતિના શબને વાઘ સિંહ ફાડી ન ખાય તે માટે કોઈ સુરક્ષિત સ્થાનનો વિચાર કરતી ત્યાં જ બેસી રહી. જાનૈયાઓ તો બ્રાહ્મણી તેને એકલા મૂકીને ત્યાંથી ચાલી નીકળ્યા. થોડી વારે વહુએ પોતાના પતિના શબને ખભે ઉપાડી લીધો અને થોડે દૂર આવેલા મંદિરમાં જઈને તે બેઠી. એ મંદિરમાં એવ્રત જીવ્રતનું હતું. તેણે અંદર જઈ માના ચરણોમાં પતિનું શબ મૂકી બારણા વાસી દીધા અને માતાજીની મૂર્તિ આગળ તે કરગરવા લાગી કે હે માં, મારા પાપનો બદલો મારા પતિને શા માટે આપો છો? જો હું પાપી હોત તો તું મારો જીવ લઈ લે, પણ મારા પતિને જીવતો કર માં, મારા પતિને જીવતો કર. મિત્રો, એટલે જ આ પતિ માટેનું વ્રત કહેવામાં આવે છે અને દિવાસન રાતે જાગરણ પણ એટલા માટે જ કરવામાં આવે છે કેમ કે આ બ્રાહ્મણના દીકરાનું હોય પણ આખી રાત જાગરણ કરેલું. હવે એના વિશે આપણે આગળ જોઈએ. આમ તે પોતાના નસીબનો દોષ હતી વિલાપ કરતી બેઠી હતી. ત્યાં મધરાતે માં એવ્રત મંદિર આવ્યા અને પોતાના મંદિરના દ્વાર બંધ જોઈ અને ગુસ્સે થઈ બોલ્યા, મારા મંદિરના દ્વાર કોણે બંધ કર્યા? જે હોય તે જલ્દી બારણા ખોલો, નહીં તો હું શ્રાપ આપીશ. આ સાંભળી અંદર બેઠેલી બહુ ગભરાઈ ગઈ. તેણે જલ્દી ઉઠીને બારણા ખોલ્યા અને જોયું તો સામે સાક્ષાત માતાજી ઊભા હતા. માતાજીને જોઈ વહુએ તેમના પગમાં પડીને સર્વ હકીકત કહી. માતાજીને તેના પર દયા આવી અને કહ્યું, જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતદાન આપીશ. વહુએ મુખ સંમતિ મોઢું હલાવીને હા પાડી. ત્યાં જ માની દયાથી પતિના શબે પાછું ફેરવ્યું. એટલી વારમાં મૂર્તિમાં સમાઈ ગયા. હવે થોડી વાર થઈ ત્યાં માં જીવ્રત પધાર્યા. તેઓ પણ મંદિર બંધ જોઈ ગુસ્સે થઈ ગયા અને તેમણે પણ શ્રાપ આપવાની વાત કરી. પણ પછી વહુનું દુઃખ જોઈ તેઓ પોતાનું કહ્યું માને એ સત્યે તેમણે તેના પતિને થોડું જીવતદાન આપ્યું. આથી સબે બીજી બાજુ પડખું ફેરવ્યું. વહુને પોતાનો પતિ હવે જીવતો થશે એવો દ્રઢ વિશ્વાસ બેસી ગયો. આમ રાત્રિના 2 પહોર વીતી ગયા. ત્રીજો પહોર થયો ત્યાં માં જયામાં આવ્યા. તેમણે પણ વહુ પોતાનું કહ્યું માનતી હોય તો તેના પતિને સજીવન કરવાનું વચન આપ્યું. વહુએ જેવી સંમતિ આપી ત્યાં જ તેના પતિના શબના શ્વાસોશ્વાસ શરૂ થઈ ગયા. પણ હજુ સુધી શબમાં ચેતન આવ્યું નહોતું. તેમ છતાં વહુ ખુશ દેખાતી હતી. તેનો આત્મવિશ્વાસ વધી ગયો હતો. ચોથો પહોર થયો ત્યાં વિજ્યામાં આવ્યા. તેઓ દ્વાર બંધ જોઈ ગુસ્સે થયા, પણ પછી વહુનું દુઃખ જોઈને તેમણે પણ જો વહુ પોતાનું કહ્યું માને તો તેના પતિને સજીવન કરવાનું વચન આપ્યું. વહુએ હા કહી ત્યારે માએ તેના પતિના શબ પર પાણી છાંટી તેને જીવતદાન આપ્યું. તો પોતાના સૌભાગ્યનાથને સજીવન થયેલો જોઈ વહુ ખુશ થઈ ગઈ. તેનો પતિ પણ સગળી વાત જાણી ખુશ થઈ ગયો. ત્યારબાદ પતિ પત્ની માને પગે લાગીને ત્યાંથી પોતાને ઘેર પાછા ફર્યા. આ વાતને 1 વર્ષ થયો હશે. ત્યાં માતાજીની કૃપાથી વહુને એક પુત્ર ઉતર્યું. રાત પડી એટલે એવ્રતમાં આવ્યા. વહુ પાસેથી પુત્ર લઈને જતા રહ્યા. વહુ માતાજીના બોલે બંધાઈ હતી. તેથી વગર આનાકાનીએ તેણે છોકરાને માના હવાલે કરી દીધો. બીજે દિવસે સાસુએ પુત્રને પારણામાં ન જોતા વહુને પૂછ્યું, વહુ દીકરો ક્યાં ગયો? બિચારી વહુ શું બોલે? સાસુએ તેને ઘણું પૂછ્યું પણ વહુ કંઈ જવાબ ન આપી શકી. આથી સાસુએ મનમાં ધારી લીધું કે આ વહુ જરૂર ડાખણ હોવી જોઈએ અને તે જ આ બાળકને ખાઈ ગઈ હશે. તેણે છોકરાને મારી નાખ્યો હશે. પણ વહુ બિચારી લાચાર હતી. શા માટે કે ચારેય માતાજીને એણે વચન આપેલું હતું. સાસુ વહુમાં ત્યારથી કંકાસ શરૂ થયો. તેમ છતાં વહુ તેમની સાથે સંપીને રહેતી હતી. આમ ને આમ ફરીવાર તેણે પેટ માંડ્યું. ફરીવાર પણ પુત્ર અવતર્યો. રાતે જીવ્રતમાં આવી ને તેને બીજા પુત્રને પણ લઈ ગયા. સાસુને આ વખતે ચોક્કસ એમ થઈ ગયું કે મારી વહુ ડાકણ જ છે. આથી ત્રીજી વાર જ્યારે વહુને પુત્ર અવતર્યો ત્યારે તેઓ જાતે પુત્રની ચોકી કરવા લાગ્યા. પરંતુ રાત્રે જયામાં આવીને પુત્રને લઈ ગયા. સાસુમાં ઊંઘતા જ રહી ગયા. આ રીતે વહુએ પોતાનું સૌભાગ્ય અખંડ રાખવા માટે પોતાના 3 દીકરાઓનો ભોગ આપ્યો અને પતિ તથા સાસુની નજર ડાકણ સાબિત થઈ. તેમનું વતન પણ પોતાના પ્રત્યે બદલાઈ ગયું હતું. છતાં તે ચૂપચાપ તેમની સાથે સંપીને પોતાનું જીવન વિતાવી રહી હતી. સમય ખૂબ ઝડપથી પસાર થવા લાગ્યો. વહુને ચોથી વાર પણ પુત્ર જ અવતર્યો. આ વખતે સાસુએ પુત્રનું રક્ષણ કરવા માટે રાજાને બોલાવ્યો હતો. રાજા ઉઘાડી તલવારે પુત્રનું રક્ષણ કરતો હતો, પરંતુ વિજ્યામાં ક્યારે આવીને ચોથા પુત્રને લઈ ગયા તેનું રાજાને જરાય ભાન ન રહ્યું. રાજા સમજી ગયો કે આમાં વહુનો જરાય વાંક નથી. આ તો ફક્ત દેવીનો જ ચમત્કાર છે. આ રીતે વહુ બધાની નજરમાં ડાકણ ઠરી. છતાં તેણે આ વાતનું રહસ્ય કોઈને જણાવવા ન દીધું અને ચૂપચાપ પોતાનો જીવન વ્યવહાર નિભાવી ગઈ. 5મી વાર વહુને પુત્રને બદલે પુત્રી એટલે કે દીકરી અવતરી. વહુને સંતોષ થયો, કારણ ચારેય માતાજીએ ફક્ત પુત્રની જ માંગણી કરી હતી. માટે તેઓ હવે આ પુત્રને લેવા નહીં આવે અને આ પુત્રી પોતાની પાસે જ રહેશે. એ જાણી વહુ ખૂબ ખુશ થઈ ગઈ.
તેને ગોયણી કરવાનું મન થયું અને બીજે દિવસે સવારે નાહી ધોઈને ચારેય માતાજીઓને પોતાને ત્યાં ગોયણી તરીકે જમવા આવવાનું આમંત્રણ આપી દીધું. બપોરના 12 વાગ્યા એટલે ચારેય માતાઓ 16 શણગાર સજીને વહુને ત્યાં જમવા પધાર્યા. વહુએ ખૂબ જ પ્રેમ અને ભક્તિથી તેમને જમાડ્યા. એ વખતે અચાનક ઘોડિયામાં સૂતેલી દીકરી રડી ઉઠી. આ સાંભળી ચારેય માતાજી બોલી ઉઠ્યા, આ છોકરી કેમ આટલી બધી રડે છે? તેના જવાબમાં વહુએ ચતુરાઈપૂર્વક કહ્યું, એને રમાડવા માટે કે છાની રાખવા માટે કોઈ ભાઈ નથી ને એટલે રડે છે તે. આ સાંભળી ચારેય માતાજીઓ વહુની ચતુરાઈ પર પ્રસન્ન થયા અને તેઓ લઈ ગયેલા ચારેય પુત્રોને પાછા આપ્યા અને સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા. આ દ્રશ્ય સાસુ ફાટી આંખે જોઈ જ રહ્યા. તેઓ પોતાની વહુને આજ સુધી ડાકણ માનતા હતા તે આજના પ્રસંગોથી તેમના મનનું સમાધાન થઈ ગયું. પછી વહુએ પણ સાસુને બધી વિગતે વાત કહી સંભળાવી. સાસુના મનમાં વહુ પ્રત્યે અનેક ગણું માન વધી ગયું. આખા ગામમાં તેના ગુણગાન ગવાવા લાગ્યા. સાસુ વહુએ ભેગા મળીને મા એવ્રત જીવ્રતનો મહિમા વધારી દીધો. સૌ કોઈ તેમનું વ્રત કરવા લાગ્યા. જેવા વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો. દર્શકો, આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. તમારો પ્રતિભાવ જે હોય તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખીને જણાવો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જયમાં એવરેજ જયમાં જીવરત લખવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. બોલો એવરેજ માતાની જય, બોલો જીવરત માતાની જય, બોલો વિદ્યા માતાની જય, બોલો જયા માતાની જય.